સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી વંશે વિભૂષિત કરા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમો હૃદય સતતં નમઃ. નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતાસ્મદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે તસ્મૈ
શ્રી ગુરુવે નમઃ. ધન્નાથ કી જય. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ દશમતરશમૂલે વાસુદેવ જીવે બસવા વૃતમેત દેવ ગોવિંદ નામો કર્માધવીતિ રે તુકામા કિલ ગોપકન્યા મોરારી પાદાર વિજિત વૃત્તિ દત્યાદિગમો હવસાજગોચ ગોવિંદ નામો કર્માધવીતિ ગોપવધો કદમ્બા સર્વે મિલિત્વા સંવાકયોગ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ નામો કર્માધવીતિ શયાના નિલયન દેવે નામાનિ વિષ્ણો પ્રવદન્તિ ભરત્યા તેને ચિત્તં મયતા ભજન્તિ ગોવિંદ નામો કર્માધવીતિ જીવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સ્મરો હરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ નામો ધર્માધવેતિ સુખાવસાને ઇદમેવ સારં ભૂખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જ્ઞાતં ગોવિંદ નામો ધર્માધવેતિ કૃષ્ણ રાધા હર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ બસવા વૃતમેત દેવ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દયાદાને સહજે ગોલોક સંચરે ગીતાધીશ નાથ કી કૃષ્ણલાલ કી દેવ કી મૈયા કી લે માત કી નમઃ
થઈ હર હર મહાદેવ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ કૃષ્ણ હરે 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 રામ 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 ચંદ્ર ભગવાન
દેવકી માત પિતા હર હર મહાદેવ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં કૃષ્ણાય વયં. આइए परम कृपाळु परमात्मा कृष्ण परमात्मा नंद नंदनના અનુગ્રહથી આજે પુણ્ય ક્ષેત્ર ગંગાજીના કિનારે મોક્ષની નગરી આપણા ભારતમાં 7 મોક્ષની નગરીઓ છે. 7 મોક્ષની નગરીઓ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી ચ દ્વારાવતી, ચૈવે સપ્ત મોક્ષદાયિકા. જેના સ્મરણ માત્રથી ઈકો ઓછો કર ભાઈ. જેના સ્મરણ માત્રથી મનુષ્યને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. અને એમાં આજે પવિત્ર ભાદ્રપદ માસ આપણા ગુજરાતનો, અહીંયા તો અશ્વિન માસ શરૂ થઈ ગયો. આપણો માસ અમાસે બદલાય છે અને બીજા બધા રાજ્યમાં પૂનમે માસ બદલાય છે. એટલે અહીંયા ઉત્તરાખંડની અંદર આસો માસ શરૂ થયો, પણ આપણો ગુજરાતનો ભાદ્રપદ માસ ચાલે છે અને એમાં પવિત્ર દિવસો પિતૃઓના છે. આજે આવા તીર્થની અંદર એકાગ્ર ચિત્તે મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા કરતા જે કોઈ જીવ ભગવત કથાને શ્રવણ કરે છે એની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે, એના પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને એ જીવનનું કલ્યાણ થાય છે. મેં જોયું જ્યારે અહીંયા ધૂન બોલાતી હતી એટલે ઘણા લોકો ધૂન બોલતા નહોતા. મેં જોયું વ્યાસપીઠ ઉપરથી. પણ ભાગવત કહે છે કે જ્યારે કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય અને એમાં કોટી કોટી જન્મ પુણ્ય ભેગું થાય ત્યારે ભગવાન આપણને આ મનુષ્યનું શરીર આપે છે. અને એમાં કોટી કોટી જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે ભગવાનનું નામ આપણા મુખમાંથી બોલાય છે. બાકી લેવું હોય તો એ તમે લઈ શકતા નથી. યત્ન, ઈચ્છા ને અનુગ્રહ, આ 3 વસ્તુનો જ્યારે સમન્વય થાય છે ત્યારે જ આપણા જીવનનું કાર્ય સાર્થક બને છે. એ પછી સંસારનું હોય, વ્યવહારનું હોય કે ભગવદ કાર્ય હોય, પણ જ્યાં સુધી પરમાત્માનો અનુગ્રહ મળતો નથી ત્યાં સુધી આપણું એ કાર્ય સંભવિત કદાપી થતું નથી.
અમારા કનુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે ઈચ્છા કરી કે મારે હરિદ્વારમાં કથા કરાવી છે. આવી મનની અંદર એક ઈચ્છા એમને વ્યક્ત કરી અને એ ઈચ્છાને સાર્થક કરવા માટે કનુભાઈ અને સમગ્ર એમના પરિવારે મહેનત શરૂ કરી. પણ જો એમાં ભગવાનનો જો અનુગ્રહ ન હોય તો એ કાર્ય સંભવિત થાય નહીં. પણ આજે આમાં ભગવાનનો અનુગ્રહ છે એટલે આપણું આ કાર્ય સંભવિત બન્યું છે. આપણે બધા તીર્થ ક્ષેત્રમાં આવ્યા છીએ. પહેલા તીર્થ ક્ષેત્રનું મહત્વ સમજો. અનક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિલિસતી તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યંતિ. અનક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિષ્યતિ. અનક્ષેત્ર એટલે આપણું ઘર, આપણો ગૃહસ્થાશ્રમ જો ચાલે છે એ આપણું અનક્ષેત્ર છે. અને ત્યાં આપણે જે કંઈ જાણે અજાણે નાના મોટા જે પાપો કર્યા છે એ બધા જે પાપોમાંથી મુક્ત થવા માટે આપણે તીર્થમાં આવ્યા છીએ. પણ વેદો એવું કહે છે કે અનક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યંતિ. આ તીર્થમાં આવી અને જો તમે જાણે કે અજાણે પાપ કરી લો છો તો એ ભોગવે જ છૂટકો થાય છે. એનો છુટકારો કોઈ જગ્યાએ થતો નથી. એટલે આ તીર્થમાં આવ્યા છો, બને એટલું ભગવાનના નામનું સ્મરણ કરો, ભગવાનના નામનું રટણ કરો. વારે વારે આ મનુષ્ય દેહ આપણને મળતો નથી. વારે વારે મનુષ્ય દેહ પ્રાપ્ત થતો નથી. એક ગામ હતું અને એ ગામમાં એક વૃદ્ધ કાકા બીમાર પડ્યા અને એ વખતે કાકાને 4 દીકરા છે અને ચારે બાજુ આ 4 દીકરા ઊભા થઈ ગયા ને કે બાપા રામ બોલો, કે બાપા રામ બોલો. પણ બાપાએ જિંદગીમાં રામનું નામ લીધું નથી એટલે રામનું નામ મુખમાં આવતું નથી. આપણે ભાગવતના મંગલાચરણમાં જોયું કે પ્રાણ પ્રણાય સમયે કફવાત પિત્તૈ કંઠા ભરો ધન વિધો સમરણમ કુતશ્ચે. જ્યારે આ શરીરમાંથી પ્રાણ જાય છે ત્યારે હજારો વિંસી કરડ્યા હોય એટલી વેદના આ દેહને થાય છે. અને એ વખતે કરેલા જે આપણા કર્મ છે એ આપણી નજર આગળ ચિત્રપટ એનું ચાલે છે. બધી જે નાડીઓમાં કફ ભરાયો હોય છે અને આડોશી પાડોશી ભેગા થાય છે ને કહે છે કે બાપાને પહોળીનો ઉપડ્યો છે. અને એ વખતે પેલા 4 દીકરા કહે છે કે બાપા રામ બોલો, રામ બોલો. પણ જિંદગીમાં એ રામનું નામ લીધું નથી. દીકરાઓએ નક્કી કર્યું કે બાપાને રામ બોલાવા છે એટલે પ્રજાપતિના ઘેર ગયા છે અને રામપાત્ર લાવ્યા છે. બાપાને બતાવ્યું કે બાપા કાંઈ કરતા જો રામપાત્ર બોલે તો રામનું નામ આવે, જાણે કે અજાણે. કે બાપા શું છે આ? કે સાખ્યું અચ્યુતમ કેશવમ. શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. અંત સમયે પ્રભુની યાદ આવે એ માટે નિત્ય હરિનું સ્મરણ કરો, નિત્ય પ્રભુનું સ્મરણ કરો. અત્યારે ભયંકર કલિયુગ છે. હું નથી કહેતો, નારદજી બોલ્યા છે કે કલિયુગના મનુષ્યો અતિશય આળસુ થશે. અને અત્યારે કલિયુગના મનુષ્યો અતિશય આળસુ બન્યા છે અને આળસમાં એ હરિનું સ્મરણ કરતા નથી. અને એનો મળેલો જે મનુષ્ય જન્મ છે એ મનુષ્ય જન્મને ગુમાવે છે. સંતોએ પણ વાણીમાં કહ્યું છે કે વારે વારે આ મનુષ્ય જન્મ આપણને મળતો
નથી. કરોડો જન્મના પુણ્ય ભેગા થાય છે ત્યારે જ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. તને જો મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એટલે તો આવ્યા નહીં ભગવાન હિત ધરીને. આશો જમનો માર પેટ ભરીને એ માટે રામ નામ સંભાળ સંભાળી લેને. પલ પાછી ફેરવી આવે મૂર્ખ મૂર્ખ ભવસાગરની ભૂલવણીમાં ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા ચાર ફેરા ફરીને. એ માટે રામ નામ સંભાળી લેને. બેલાનું ધ્યાન ધર્યું તે અલબેલાનું પાર ધર્યો રે અવતાર માયામાં મોહીને. નામ સંભાળી સંભાળી લેને. મનુષ્ય અવતાર ભગવાન તેથી આસો જમનો વાર પેટ ભરીને માટે રામ નામ સંભાળ સંભાળ. કરી જતો રામદાસ
ભાગવત નો પ્રથમ દિવસ ભાગવતજીનું મહાત્મ્ય. ભાગવત એ કોઈ પુસ્તક નથી, ભાગવત એ કોઈ ગ્રંથ નથી, એ સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે. આપણા ધર્મશાસ્ત્રોમાં તમે જુઓ તો શ્રીમદ ભાગવત શબ્દ લાગે છે અને શ્રીમદ ભગવત ગીતા શબ્દ લાગે છે. તો એ મદ શબ્દ કેમ લાગે છે કે સ્વયં ભગવાન કૃષ્ણએ પોતાના સ્વમુખે કહ્યું છે, પરમાત્માએ પોતાના સ્વમુખે કહ્યું છે. એટલે એ કોઈ ગ્રંથ નથી, સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ઉત્તમમાં ઉત્તમ જો ઔષધિ હોય આપણા માટે, ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દવા હોય તો એ શ્રીમદ ભાગવત છે. અને તમે બધા રોગી છો. શેના રોગી છો? જન્મ અને મૃત્યુના. આપણને બધાને રોગ લાગુ પેદા થયો છે, જન્મ ને મરણનો, જન્મ ને મરણનો. અને એ જન્મ ને મરણના રોગથી જો બચવું હોય તો ઉત્તમ ભાગવત રૂપી જે ઔષધિ છે એ ઔષધિનું સેવન જો આ જીવ કરી લે તો એનો એ ભવ રોગ મટી જાય છે. આપણે બધા ભવ રોગી છીએ અને એ ભવ રોગમાંથી જો મુક્ત થવું હોય તો શ્રીમદ ભાગવતના શરણે જવું પડે છે. પણ આપણે બધાએ શું કર્યું? ઉલટું કર્યું. એક ગામડું, અને ગામડામાં દેશી એક વૈદ્ય, અને પહેલા તો કોઈને બીમારી આવે એટલે આટલા બધા જનરેશન ડોક્ટરો, મોટા મોટા ડોક્ટરો નહીં. આજના જનરેશનમાં જે છે ગામડામાં વૈદ્ય હોય અને એ વૈદ્ય દવા આપે. એટલે એક કાકાને પગમાં તકલીફ થઈ, દુખાવો થવા લાગ્યો એટલે આ વૈદ્યના પાછે જાય છે. એટલે પેલો વૈદ્ય કાચની 2 બોટલો લીધી છે અને સરખી દવા અંદર ભરી છે. અને કાકાને કહ્યું કે આ બાટલી છે એની દવા તમારે પીવાની છે, અને આ બાટલી છે એની દવા તમારે ઘસવાની છે, માલિશ કરવાની છે, એટલે તમારો રોગ મટી જશે. કાકા બંને બોટલો થેલીમાં મૂકીને ઘેર આવ્યા, પણ કાકા ભૂલી ગયા કઈ ઘસવાની ને કઈ પીવાની. પીવાની હતી એ ઘસવા લાગ્યા, ને ઘસવાની હતી એ પીવા લાગ્યા. રોગ જાય ના જાય? એમ આપણે ભાગવતને સમજી શક્યા નથી કે ભાગવત શું છે, એટલે આપણો ભવ રોગ જતો નથી. ભવ રોગની જો ઉત્તમમાં ઉત્તમ હોય તો એ શ્રીમદ ભાગવત છે. આ જીવ વિશ્વાસ નથી કરતો ભગવાન ઉપર, આ જીવ વિશ્વાસ નથી કરતો એટલે જીવ દુખી થાય છે. પણ ભાગવત ભગવાનનો પરિચય કરાવે છે અને એ ભગવાનના પરિચય થયા પછી જ આ જીવ ભગવાનના ઉપર વિશ્વાસ કરે છે. તમને આ મનુષ્ય જન્મ કોને આપ્યો? બોલો. ભગવાને આપ્યો. 3 વસ્તુ દેવ કૃપાથી મળે છે, એમાં કોઈની લાગવક ચાલતી નથી. કઈ કઈ 3 વસ્તુ દેવ કૃપાથી આપણને મળે છે? એક, આ મનુષ્યનું શરીર. એ દેવ કૃપા, ભગવાનની કૃપા હોય તો જ આપણને આ મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. બાકી તમે ભગવાનને કહો કે હું 2 કરોડ રૂપિયા આપું ને આવતો જન્મ મનુષ્યનો આપજો, તો શું કરોડોપતિ આપણો વારો આવવા દે? ના. પણ આ મનુષ્યનું શરીર એ કેવળ આપણને દેવ કૃપાથી પ્રાપ્ત થયું છે. અને એમાં
મુમુક્ષાપણું, જે મુક્તિની તરસ છે, એ પણ દેવ કૃપાથી જીવને જાગે છે. અને દેવ કૃપાથી જ્યારે મુક્તિની તરસ જાગે છે ત્યારે એ જીવનો ભવરોગ મટી જાય છે. તો ભાગવત ભગવાનનો પરિચય કરાવે છે આપણને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભાગવત કહે છે કે ભગવાન કેવા છે? તો સચ્ચિદાનંદ, ચિત્ત અને મનને સદા આનંદ આપનારું ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું કાર્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ વિશ્વને કોને બનાવ્યું છે? તો ભગવાને બનાવ્યું છે. ભગવાનનું કાર્ય છે કે વિશ્વને બનાવવું, વિશ્વને ઉત્પન્ન કરવું, એનું પાલન પોષણ કરવું અને એનો સંહાર કરવો. આ ભગવાનનું કાર્ય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ત્રણ પ્રકારના જે તાપો છે જીવનમાં, આધિ ભૌતિક, આધિ દેહી અને આધ્યાત્મિક. મનુષ્ય ત્રણ પ્રકારે દુઃખી છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ વસ્તુના અભાવમાં જે દુઃખ પેદા થાય છે એનું નામ છે આધિ. ઉપાધિ, આ પરમ દિવસે ટ્રેનમાં મેં કરીએ, ઉપર ચડવાનું નહોતું, ચડ્યો. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ખરેખર બધા જ શ્રોતાઓનો વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે ભગવાનને જે મારા માટે પ્રાર્થના કરીને કે બાપજી જલ્દી હાજા થઈ જાય, એવી જેને મનથી પ્રાર્થના કરી છે એ બધા જ શ્રોતાઓનો દિલથી વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારી પ્રાર્થનાથી જ હું આ વ્યાસપીઠ ઉપર બેઠો છું. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. સાહેબના ઘરમાં મોટું ટીવી છે ને મારા ઘરમાં ટીવી નથી, એટલે હું દુઃખી છું. વ્યાધિ, વ્યાધિ એટલે શરીરની અંદર જે આપણી બીમારી છે એ વ્યાધિ છે. અને ઉપાધિ, આપણા ઘરમાં ફોન છે ને બાજુવાળાના ઘરમાં ફોન નથી, ઘડીક થાય ને ઘંટડી વાગે, ફલાણાને બોલાવજો, બાજુવાળાને બોલાવજો, એ ઉપાધિ. ત્રણ પ્રકારે મનુષ્ય દુઃખી થાય છે. તો ભગવાન નું સ્વરૂપ સદાચિત આનંદ, સતચિત આનંદ, મનને આનંદ આપનારું ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું કાર્ય છે વિશ્વને ઉત્પન્ન કરવું, વિશ્વનું ભરણ પોષણ કરવું અને વિશ્વનો સંહાર કરવો. ભગવાન જે કાર્ય કરે છે એ કાર્યમાં ભગવાનને મોહ નથી અને આપણને મોહ છે. સકલ વ્યાધિન મોહ કર મૂલા, દરેકે દરેક વ્યાધિનું મૂળ મોહ છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ. આ જીવના ત્રણ પ્રકારના જે તાપ છે
આધિ ભૌતિક, આધિ દેહિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના તાપને કોણ હરે છે? સ્વયં પરમાત્મા હરે છે. તેવું ભાગવત આપણને ભગવાનનો પરિચય કરાવે છે. અને આ જીવ પરિચય વિના વિશ્વાસ કરતો નથી. હરિદ્વારના સ્ટેશન ઉપર ઊભા હોય અને બરાબર બાથરૂમ જવાની ઉતાવળ લાગી હોય અને બેગમાં 50,000 રૂપિયા ભર્યા હોય અને તમે અજાણ્યા વ્યક્તિને કહેશો કે આ બેગ સાચવો, હું જઈને આવું? ના. કેમ? આપણે જેને ઓળખતા નથી એનો આપણે પરિચય કરતા નથી અને એને બેગ આપતા નથી. પણ જો ઓળખીતો કોઈ મળી જાય તો આપણે કહીએ કે ભાઈ આ બેગ સાચવો અને હું જઈને આવું છું. એમ આ જીવ પરિચય વિના ભગવાનનો વિશ્વાસ કરતો નથી. તો તમને આ મનુષ્ય શરીર કોને આપ્યું? ભાગવતનો પહેલો પ્રશ્ન કે 3 વસ્તુ દેવ કૃપાથી મળે છે. તો આ મનુષ્યનું શરીર તમને કોણે આપ્યું? ભગવાને આપ્યું. સતો આપણે ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતા અને મહેસાણાથી ટ્રેનમાં બેઠા અને રાત્રે મેં જોયું ફટાફટ બધા પથારીઓ કરી અને સૂઈ ગયા. જો એન્જિનનો ડ્રાઈવર સૂઈ જાય તો શું થાય? અચ્યુતમ કહેશો. પણ જે આપણે ટિકિટ લીધી છે એ ટિકિટ ઉપર આપણને વિશ્વાસ છે કે ડ્રાઈવર જાગશે, સુવાનો નથી. આ કરોડો રૂપિયા કરો કિંમત તો પણ આ મનુષ્ય દેહ મળે નહીં. એવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, છતાં આપણે ભગવાન ઉપર વિશ્વાસ કરતા નથી. એટલે ભાગવત કહે છે કે પહેલા ભગવાનનો પરિચય કરાવી અને કહે છે કે હે જીવ, તું ભગવાન ના ઉપર વિશ્વાસ કર. અને પુણ્યથી જ પાપ ઠેલાય છે, યાદ રાખજો. કર્મ કોઈને છોડતું નથી. કરેલા કર્મ દરેકને ભોગવવા પડે છે. પણ જો પુણ્ય હશે તમારું તો એ તમારું કર્મ ખરાબ હશે તો પણ એ ઠેલાઈ જશે. તો તીર્થ ક્ષેત્રમાં આવ્યા છીએ, મનની અંદર એક જ વખત જો ઓમ નમો ભગવતે વાસુદેવાય તમે બોલશો એટલે તમને એક માળા ગણી લેવાની 108. અને એમાં પવિત્ર પિતૃ પક્ષ ચાલે છે. અને પિતૃઓને તૃપ્ત કરવા શું કરવું પડે ખબર છે? બ્રાહ્મણોને તૃપ્ત કરવા પડે. બ્રાહ્મણોને જમાડવા પડે, ભોજન આપવું પડે, તો જ તમારા પિતૃઓ તૃપ્ત થાય છે. આવું વેદોમાં લખ્યું છે. ભગવાનના 2 મુખ કહ્યા છે, એક બ્રાહ્મણ અને એક અગ્નિ, જેમાં સ્વાહા કરી અને તમે આહુતિ આપો છો. પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે કનુભાઈ અડધો કલાક વધારે ખેંચું કથા, માથમય પૂરું કરી લઉં. ભૂખ નથી લાગી ને? બધાએ નાસ્તો દબાઈને કર્યો હશે. હા, એટલે બરાબર નાસ્તો દબાઈને કર્યો હશે. અડધો કલાક વધારે ખેંચું એટલે મારે ભાગવતનું મહાત્મ્ય પૂરું થઈ અને પ્રથમ સ્કંદનો પ્રારંભ થાય. પગે તકલીફ હોવાથી કાલે રાત્રે આપણે મહાત્મ્ય કરી શક્યા નથી, એટલે આજે મહાત્મ્ય પૂરું કરી પ્રથમ સ્કંદમાં પ્રવેશી જઈએ. તો તુંગભદ્રા નદીના કિનારે પવિત્ર ઉત્તમ નામનું નગર હતું અને એ નગરની અંદર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આ ભાગવતનું મહત્વ શું છે એ આ દ્રષ્ટાંતથી આપણને સમજવા મળશે કે ભાગવતનું મહત્વ કેટલું છે. તો એ તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ નામનું એક નગર હતું અને એ નગરમાં આત્મદેવ નામનો એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણની જે પત્ની હતી એની પત્નીનું નામ ધંધુલી હતું.
અને જેવા નામ એવા ગુણો આ ધંધુલીમાં હતા. આ બ્રાહ્મણ બધી વાતે સુખી હતો, પણ એક વાતનું દુઃખ આ બ્રાહ્મણને હતું કે એને સંતાન નહોતું, અને સંતાનના અભાવે આ બ્રાહ્મણ અતિશય દુઃખી હતો. એટલે આ બ્રાહ્મણે વિચાર કર્યો કે હું વનમાં જઈ ભગવાન શિવજીનું આરાધન કરું, ભગવાન શિવને પ્રસન્ન કરું, અને ભગવાનની કૃપાથી મારે ત્યાં સંતાન થાય. આખું જગત મને વાજીઓ કહે છે, કોઈ મારા શકન લેતું નથી, કોઈ મારું મુખ જોવા તૈયાર નથી. એટલે બ્રાહ્મણ એની પત્નીને કહી અને વનની અંદર તપશ્ચર્યા કરવા માટે જાય છે. અને એમાં એને વિચાર આવ્યો કે હવે તપ કરું ને ભગવાન પ્રસન્ન થાય ન થાય, એના કરતો આત્મહત્યા કરી અને હું મરી જાઉં. આવા વિચારથી આ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે પ્રેરિત થયો છે. અને એ વખતે એક સંતની દ્રષ્ટિ આ બ્રાહ્મણ ઉપર પડી છે, અને આ સંતે આત્મદેવને મરતા રોક્યો છે. સંત સમજાવે છે ત્યારે આત્મદેવ કહે છે કે તમે સંન્યાસી અને તમને સંસારીની ખબર ના હોય, સંસારીનું જીવન કેવું હોય એ તમને સંન્યાસીને ખબર ના હોય. પણ આ બ્રાહ્મણ સંતની વાત માનતો નથી. સંતોએ કહ્યું છે કે સંત ભલે ને સમજાવે, મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે ને સમજાવે. સંત સમજાવે છે, બ્રાહ્મણ સંતની વાત સ્વીકારતો નથી. એટલે છેવટે સંતે વિચાર કર્યો કે આ માયામાં ભરાયેલો જીવ છે, એક ફળ આપ્યું છે અને કહ્યું કે આ ફળ તું લઈ જા અને તારી પત્નીને ખવડાવજે, એનાથી તારે ત્યાં દીકરાનો જન્મ થશે. એ ફળ લઈ આત્મદેવ ઘેર આવ્યો છે. એની પત્ની ધંધુલીને ફળ આપ્યું છે. એ ધંધુલીએ વિચાર કર્યો કે જો આ ફળ હું ખાઈશ તો હું ગર્ભવતી થઈશ. પ્રસવની જે પીડા છે એ પીડા મારે સહન કરવી પડશે. કદાચ હું ગર્ભવતી હોય અને ગામમાં આગ લાગે તો આખું ગામ ભાગી જાય. હું ગર્ભવતી હોય એટલે હું ભાગી શકું નહીં. એવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા છે. અને ભાગવતને જો આધ્યાત્મિકમાં લેવું હોય ને તો આત્મદેવ એ બીજું કોઈ નથી. આત્મદેવ એ આપણે પોતે છીએ, અને ધંધુલી એ આપણી બુદ્ધિ છે. અને મનુષ્યની બુદ્ધિ તર્ક વિતર્ક બહુ કરે, અને છેવટે જ્યારે થાકી જાય ત્યારે કહે છે કે હે ભગવાન, તારા વિના મારું કોઈ નથી. આપણી બુદ્ધિ તર્ક વિતર્ક કરતી હોય છે. એટલે ધંધુલી તર્ક વિતર્ક કરવા લાગી છે. અને એ જ સમયે ધંધુલીની બેન ત્યાં આવી છે. એની બેને કહ્યું કે તું કેમ વિચારમાં છે, શું દુઃખ છે તને? એટલે કે આ તારા બનેવી ફળ લાવ્યા છે, અને એ ફળ જો હું ખાઉં તો હું ગર્ભવતી થાઉં. એટલે એની બેન કહે છે કામ કર, તારે ભગવાનને તને ઘણું આપ્યું છે, તારે ખાનાર કોઈ નથી, મારે ખાનારા ઘણા છે, પણ ખાવાનું શું આપું એની તકલીફ છે. એટલે મારે 9 માસ પછી જે બાળકનો જન્મ થશે હું તને આપીશ, અને એના બદલામાં તું મને ધન આપજે, એટલે મારું દરિદ્રપણું દૂર થાય, અને આ ફળ છે એ તું ગાયને ખવડાવી દે. ધંધુલીને એના બેનની વાત મગજમાં બેઠી છે. બેનના કહેવાથી એને ફળ ગાયને ખવડાવ્યું છે, અને પોતે ગર્ભવતી હોવાનો ડોળ કર્યો છે. 9 માસ પછી
એની બહેનને ત્યાં જે દીકરાનો જન્મ થયો એ દીકરો લઈને એની બેને આ ધંધુલીને મોકલાવ્યો છે ને ધંધુલીએ ખોટી જાહેરાત કરી છે કે પુત્રનો જન્મ થયો, પુત્રનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ અતિશય રાજી થયા છે. ખુશાલીમાં બ્રાહ્મણોને ઘણું ધન આપ્યું છે, નગરમાં સાકર વેચાઈ છે. આત્મદેવ ખુશ થયા છે. બીજી તરફ જે ગાયને ફળ ખવડાવ્યું છે એ ગાયને પણ એક પુત્રનો જન્મ આપ્યો છે. શરીર મનુષ્યનું છે અને એના કાન એ ગાયના આયા છે. બંને દીકરાઓનું નામકરણ સંસ્કાર થયો છે. આજે પહેલા તો આપણે કળિયુગના મનુષ્યો બધા સંસ્કાર ભૂલી ગયા છીએ. મનુષ્ય જન્મના સંસ્કારો કેટલા? બોલો 16. કયા કયા ખબર ખરી? ના. કયા કયા એ ખબર નથી. મનુષ્ય જન્મના 16 સંસ્કારો છે અને એ 16 સંસ્કારની પાછળ આપણા ઋષિ મુનિઓએ જે કઈ વિધિ વિધાન મૂક્યું છે એના પાછળ ખૂબ ગૂઢાર્થ રહસ્ય પડેલું છે, પણ આપણે એને સમજવાની કોશિશ પણ કરી નથી અને આજે આપણે સંસ્કારોને ભૂલી ગયા છીએ. નામકરણ સંસ્કાર કર્યો છે. નામકરણ સંસ્કારની વિધિ જે બાળકની થાય અને એનું જે નામ આપવામાં આવે એ નામ પ્રમાણે એનામાં ગુણ આવે છે. અને તમે જુઓ આજે નામ પ્રમાણે ગુણો નથી. નામ હોય શાંતાબેન, ઘરમાં કદી શાંતિ તો જોવા મળે જ નહીં, અશાંતિ જ હોય. નામ હોય ગંગાબેન, પણ ગોળામાં જઈને લોટો ડબોળો ટેપુ પાણી ના મળે. નામ હોય લક્ષ્મીબેન, લાકડા વેણતા હોય. નામ પ્રમાણે ગુણ કેમ નથી આવતા? આપણે નામકરણ સંસ્કારને ભૂલી ગયા છીએ. આગળ કથા આવશે એ વખતે તમને સંસ્કારો સમજાવીશ. તો નામકરણ સંસ્કાર થયું છે. ગાયે જે દીકરાનો જન્મ આપ્યો છે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. ધંધુલીનો જે પુત્ર છે એનું નામ ધંધુકારી રાખ્યું છે. બંને દીકરાઓ ધીરે ધીરે મોટા થાય છે. એમાં અધંધુકારી અતિશય દુરાચારી બન્યો છે. પાપાચાર કરવા લાગ્યો છે. ન કરવાના કામ આ ધંધુકારી કરવા લાગ્યો છે અને એથી આત્મદેવ દુખી થયા છે. આત્મદેવ ઘણું સમજાવે છે. ધંધુકારી વાત સ્વીકારતો નથી અને એક વખતે ધંધુકારીએ પિતાને લાત મારી છે અને એ લાત મારી છે એટલે પેલા સંતના શબ્દો આત્મદેવને સમજાયા છે. અને આ જીવ ક્યારે સમજે છે કે જ્યારે લાત પડે तब ये बात समझ में आती है. तो धंधुकारी એ લાત મારી છે અને એ વખતે ગોકર્ણ ત્યાં હાજર છે અને ગોકર્ણએ કહ્યું છે કે હે પિતાજી, પુત્રના હાથની લાત ખાઈને મરવું એના કરતા વનમાં જઈ અને હરિનું ભજન કરતા કરતા મૃત્યુને શરણ થવું, જેથી આપણો મનુષ્ય જન્મ સાર્થક થાય. પિતાના કહેવાથી આત્મદેવ વનમાં પ્રયાણ કર્યું છે. ધંધુકારી ને કહેવા વાળા જે પિતા હતા એ ગયા પછી એ વધારે પાપ કરવા લાગ્યો છે. માતાનું મૃત્યુ થયું છે, કોઈ કહેવા વાળું રહ્યું નથી અને આ ધંધુકારી વ્યભિચારમાં ફસાયો છે. 5 વેશ્યાઓમાં ફસાયો. વેશ્યા એટલે વિષયો. આપણે બધા પંચ વિષયોમાં ફસાયેલા છીએ. રાગ, દેશ, મોહ, આ પંચ જે આપણા વિષયો છે એ પંચ વિષયોમાં આ જીવ ફસાયેલો છે. આ જીવને કોણ મારે છે? તો એ પંચ વિષયો જ મારે છે.
તો એ પંચ વિષયો રૂપી જે વેશ્યાઓ ભાગવતમાં કહી છે એ વિષયોએ આ ધંધુકારીને માર્યો છે, મારી અને ઘરમાં દાટી દીધો છે. રાજાનું દ્રવ્ય ચોરેલું જ્યારે એ વેશ્યાઓને આપ્યું છે એટલે એને વિચાર કર્યો કે જો આ પકડાશે, આપણું નામ આવશે, તો આપણે પણ રાજાને ત્યાં ફાંસીની સજા થશે. એ હિસાબે એને ધંધુકારીને માર્યો છે. ગોકર્ણ એ વખતે તીર્થયાત્રાએ નીકળ્યા છે. તીર્થયાત્રા કરતા કરતા ગોકર્ણજી ગયા ક્ષેત્રમાં આવ્યા છે. આજે બિહારની અંદર ફાલ્ગુ નદીના કિનારે ગયા ક્ષેત્ર આવેલું છે અને ત્યાં આ ગોકર્ણને સમાચાર મળ્યા કે એના ભાઈ, મોટા ભાઈ ધંધુકારીનું મૃત્યુ થયું છે, એટલે એને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. અને ગયાજીની અંદર કોઈ પણ જીવ પોતાના પિતૃઓના નિમિત્તે શમી વૃક્ષના પાંદડા જેટલું અન્ન ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્ન ઉપર જો મૂકી દે તો એ જીવનો મોક્ષ થાય છે. ગયાજીનું બહુ મહત્વ છે. ગયાજી એ જરાસંધની રાજધાની છે અને ત્યાં ગયા નામનો અસુર હતો અને એને બ્રહ્માજીની તપશ્ચર્યા કરી. દેવતાઓના હજારો વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી છે. એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા. આ ગયાસુરને કહે છે કે વરદાન તારે જે જોઈએ માંગ. એટલે ગયાસુર બ્રહ્માજીને કહે છે કે તારે જે જોઈએ એ માંગ, હું આપું. એટલે બ્રહ્માજી ગભરાયા છે અને બ્રહ્માજીએ ગયાસુરને કહ્યું છે કે તારી સાતી મને આપ, મારે તારી સાતી ઉપર વિષ્ણુ યાગ કરવો છે. અને એ વખતે ગયાસુર જમીન ઉપર સૂઈ ગયો છે. એ ગયાસુરની સાતી ઉપર કુંડ નિર્માણ કરી અને વિષ્ણુ યાગ યજ્ઞ શરૂ કર્યો છે. દેવતાઓના હજારો વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો છે, પણ ગયાસુરનું મૃત્યુ થયું નથી. ગયાસુરનું મૃત્યુ થયું નથી. એટલે બ્રહ્માજી ગભરાયા. ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું છે. ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા છે અને ગયાસુરના ગળા ઉપર ભગવાને પગ મૂકી અને ગળું દબાવ્યું છે. એટલે એને ભગવાનનો પગ પકડ્યો છે કે ભગવાન તમે મને મારો, એનાથી મને કોઈ વિરોધ નથી, મને કોઈ વાતનું દુઃખ નથી, પણ તમારે મને એક વરદાન આપવું પડશે. ત્યારે ભગવાન કહે છે કે માં, તો કે આ ભૂમિમાં આવી અને જે કોઈ જીવ એના પિતૃ નિમિત્તે શમી વૃક્ષના પાંદડા જેટલું અન્ન જો ચડાવશે તો એને તમારે મોક્ષ આપવો પડશે. એટલે ભગવાને કહ્યું તથાસ્તુ. એટલે આજે આપણે પિતૃ શ્રાદ્ધ તરીકે ગયાજીને ગણીએ છીએ અને માતૃ શ્રાદ્ધ આપણા ગુજરાતમાં છે. સિદ્ધપુર સિદ્ધાણામ કપિલો મુનિ લભતે, જો ભગવાન કપિલે માતા દેહૂતીનો ઉદ્ધાર કર્યો છે તો આપણે માતૃ શ્રાદ્ધ કરીએ છીએ. પણ આ તીર્થ એવું છે જે તીર્થના કિનારે તમે બેઠા છો ત્યાં તમે તમારા માતૃ અને પિતૃ બંનેનું શ્રાદ્ધ પણ કરી શકો છો અને એનો મોક્ષ પણ કરી શકો છો. આ મોક્ષ નગરી છે. તો ગોકર્ણએ ધંધુકારીનું શ્રાદ્ધ ગયા ક્ષેત્રમાં કર્યું છે. તીર્થમાંથી ફરતા ફરતા ગોકર્ણજી ઘેર આવ્યા છે. રાત્રે સૂતા છે અને એ વખતે અવાજ આવ્યો છે રડવાનો. તપસ્વી બ્રાહ્મણ ગોકર્ણજી હાથમાં જળ લઈ અને અંજલિ સોંટી જો મંત્ર બોલી એટલે પ્રેતના રૂપમાં ધંધુકારી પ્રગટ થયો છે. ત્યારે ગોકર્ણ કહે છે કે ભાઈ તું આ પ્રેત યોનીમાં, મેં તારું શ્રાદ્ધ ગયાજીમાં કર્યું છે, સતત આને મુક્તિ મળી નથી, તારો મોક્ષ થયો નથી, તું પ્રેત યોનીમાં ભટકે છે. ધંધુકારી રડતા રડતા કહે છે કે હે ભાઈ, મને આ પ્રેત યોનીમાંથી તમે મુક્ત કરો, મુક્ત કરો. સવાર થયું છે. સૂર્યને અર્ઘ્ય આપી અને ગોકર્ણજી
સૂર્યનારાયણને પૂછે છે કે મારા ભાઈનું મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે, સતો મોક્ષ થયો નથી, એવા અતિ પાપી અતિશય જે દુરાચારી આત્માઓ છે એ આત્માઓના મોક્ષ માટે મારે ક્યાં જવું અને શું કરવું, આવો પ્રશ્ન જ્યારે સૂર્યનારાયણને પૂછ્યો છે એટલે સૂર્યનારાયણે કહ્યું છે કે હે ગોકર્ણજી, તમે વિદ્વાન છો અને 7 દિવસની સપ્તાહ તમે શ્રીમદ ભાગવત રૂપી તમારા એ પ્રેત યોનિમાં ગયેલા આત્માને તમે શ્રવણ કરાવો તો એ ભાગવતથી જ તમારા પ્રેત યોનિમાં ગયેલા આત્માઓનો મોક્ષ થશે. એટલે એ વખતે ગોકર્ણજીએ વનની અંદર આયોજન કર્યું છે ભાગવત સપ્તાહનું અને સમગ્ર પિતૃઓ ત્યાં નિમંત્રિત કર્યા છે. એટલે સમગ્ર પિતૃઓ ત્યાં હાજર થયા છે. બેસવાની જગ્યા મળી નથી. એક વંશનું ઝુંડ જોયું છે અને એ વંશની અંદર આ ધંધુકારી પ્રવેશો છે. એક દિવસ ગયો છે, વંશની એક ગોઠ તૂટી છે. એમ 7 દિવસ પૂરા થાય છે. 7મા દિવસે એ વંશ ફાટી જાય છે અને એમાંથી દિવ્ય આત્મા નીકળી અને પરમ પિતા પરમાત્મા પ્રભુના ધામમાં જ્યોતિ સ્વરૂપે જાય છે. એટલે શ્રીમદ ભાગવતનું મહત્વ ગયા કરતો પણ શ્રેષ્ઠ છે કે જ્યાં ભગવાને વરદાન આપ્યું છે ત્યાં પણ અમુક એવા અતિશય દુરાચારી જીવો છે કે જેનું એક વખત નહીં પણ 100 વખત ગયા શ્રાદ્ધ તમે કરો છતાં પણ એ આત્માનો મોક્ષ થતો નથી. એવા આત્માઓને આપણું આ શ્રીમદ ભાગવત મોક્ષ આપે છે. એ સાથે આપણે આજના પ્રથમ સત્રને ભાગવતના મહાત્મય સાથે વિરામ આપીએ છીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાન કી સદગુરુ દેવ કી સનાતન ધર્મ કી ગંગા મૈયા કી નમઃ પાર્વતી હર હર જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, લાલ કી જય. હરિઓમ. હવે આપણે 5 મિનિટ પ્રભુ કીર્તન કરી આપણે અહીંયા સૌ વચન જઈશું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એણે મને માયા રે લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એણે મને માયા રે લગાડી રે. તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા
હા એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય તો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો સીતારામની રે બીજી તાળી ન હોય તો ઓહો જય શ્રી રાધે ઓહો એ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણ માં ઘણો ફેર છે રે કોને બચપણ કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો એ બચપણ માં ધ્રુવ ને હરી મળ્યા રે એને બચપણ કહેવાય જો બચપણમાં પ્રભુને ધ્રુવ મળ્યા રે બચપણ એને કહેવાય જો એ બચપણ માં પ્રહલાદ ને હરી મળ્યા રે એને બચપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો ઓ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો ઓહો જયરણ છો માખણ છો જયરણ છો માખણ છો તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠો ઠાકોર ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ચાલતી અમાર નાગણ ભલે પધાર્યા નર નારી સૌ નમન કરે ધન 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 મારા ભાગવતજી ના દર્શન થાતા દુઃખ હર રજજી દર્શન થાતા દુઃખ હર વાલીડા તારો રાધાજી તારો વાલીડા તારો જય જયકાર
રંગીલા તારો જય જયકાર વાલીડા તારો વાલીડા તારો જય જયકાર. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્ર બોલ